નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે. આજે આપણે છેલ્લો રોટલો એવા શીર્ષક સાથે હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તા સાંભળીશું. માં, ઉઠને માં, જો હું આખો રોટલો નહીં ખાઉં, અડધો તું ખાજે અને અડધો હું ખાઈશ, પણ તું એકવાર તારી આંખો તો ખોલ. 7 વર્ષનો કાનો ધ્રુસતા હાથે સૂકેલો રોટલો પકડીને એની માને જોર જોરથી હલાવી રહ્યો હતો, પણ જમીન પર પડેલી એની માં ગોમતીના શરીરમાં જરાય સરવરાટ નહોતો. બહાર વીજળી કડાકા કરી રહી હતી અને ઝૂંપડાની અંદર એક ડરાવનો સન્નાટો હતો. આ માં દીકરા સાથે એવું તે શું બન્યું કે આ વાત અહીં સુધી પહોંચી ગઈ? આ ગોઝારી ઘટનાની શરૂઆત 2 દિવસ પહેલાં થઈ હતી. ગામમાં સતત 5 દિવસથી વરસાદ રોકાતો જ નહોતો. ગોમતી અને એનો દીકરો કાનો ગામની બહાર એક તૂટેલા ઝૂંપડામાં રહેતા હતા. ઘરમાં કમાવાવાળું બીજું કોઈ નહોતું. ગોમતી ગામના મોટા ઘરોમાં કચરા પોતા કરીને માંડ 2 ટકના રોટલા ભેગી થતી, પણ વરસાદે એનું આ કામ પણ છીનવી લીધું હતું. કાન્હાને કકડીને ભૂખ લાગી હતી. માં, મને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપને, એણે પોતાનું પેટ પકડીને રડમશ અવાજે કહ્યું. ગોમતીએ આખું ઝૂંપડું ફેંદી નાખ્યું. રસોડાના બધા ડબ્બા ખાલી હતા. અનાજનો એક દાણો પણ બચ્યો નહોતો. ગઈકાલે રાત્રે પણ બંને મા દીકરો એકબીજાને જોઈને માત્ર પાણીનો કળશિયો પીને સૂઈ ગયા હતા. દીકરાને લેવાઈ ગયેલા ચહેરા જોઈને માની છાતી ફાટતી હતી. તું ઘરમાં જ બેસજે મારા દીકરા, હું હમણાં જ કંઈક લઈને આવું છું, એમ કહીને ગોમતીએ ધોધમાર વરસાદમાં બહાર નીકળી ગઈ. રસ્તામાં ગોઠણ સુધી પાણી ભરાયેલા હતા. એણે ગામના 2-3 ઓળખીતા ઘરે જઈને આજીજી કરી. બેન, મારા છોકરા માટે થોડો લોટ આપો ને, એ કાલનો ભૂખ્યો છે. વરસાદ ઉઘડશે એટલે હું કામ કરીને પૈસા વાળી આપીશ, પણ ખરાબ સમયમાં કોઈ સગું થતું નથી. કોઈએ બહાના કાઢ્યા તો કોઈએ દરવાજો જ ન ખોલ્યો. થાકી હારીને ઠંડીથી ધ્રુજતી ગોમતી ખાલી હાથે પાછી ફરી. ઝૂંપડાના અડધા તૂટેલા દરવાજે ઊભો કાનો માની વાટ જોતો હતો. માના ખાલી હાથ જોઈને એ નાનકડો જીવ બધું સમજી ગયો. એણે દોડીને માને બાથ ભરી લીધી અને બોલ્યો, કંઈ વાંધો નહીં માં, મને હવે જરાય ભૂખ નથી, આપણે કાલે ખાઈશું. આટલા નાના બાળકની આ સમજદારી જોઈને ગોમતીની આંખોમાંથી જોધર આંસુ વહેવા લાગ્યા. રાત પડી ગઈ. ઝૂંપડાના એક ખૂણામાંથી ટપ ટપ પાણીનું ટીપું પડી રહ્યું હતું. ગોમતીએ અચાનક યાદ આવ્યું કે ચૂલાની પાછળ એક જૂની માટલીમાં થોડોક બાજરીનો લોટ પડ્યો છે, જે એણે ખરાબ સમય માટે સંતાડીને રાખ્યો હતો. એણે દોડીને માટલી જોઈ. અંદર માન એક નાનો રોટલો ઘડાય એટલો જ લોટ હતો. બસ, આખા ઘરમાં આ એક જ આશા બચી હતી. એણે માંડ સૂકા લાકડા ગોતીને ચૂલો સળગાવ્યો અને એ લોટ બાંધવાની શરૂઆત કરી. કાન્હાની આંખોમાં ચમક આવી ગઈ, પણ કોને ખબર હતી કે આ ખુશી બહુ થોડી વાર માટે જ હતી. ચૂલાના ટાપે ઝૂંપડામાં થોડીક હૂંફ આપી. ગોમતીએ લોટમાં થોડુંક મીઠું નાખીને ધીમે ધીમે રોટલો ઘડ્યો. ચૂલા પર માટીની તાવડી મૂકી અને રોટલો શેકાવા લાગ્યો. થોડી જ વારમાં ગરમા ગરમ રોટલાની સુગંધ આખા ઝૂંપડામાં ફેલાઈ ગઈ. કાલ રાતનો ભૂખ્યો કાનો ચૂલાની બાજુમાં જ બેસી ગયો હતો અને એકી ટસે તાવડી સામે જોવા લાગ્યો. એની નાનકડી આંખોમાં જાણે દુનિયાભરની ખુશી છલકાતી હતી. ગોમતીએ રોટલો ઉતારીને એક કાંસાની થાળીમાં મૂક્યો. લે બેટા, જલ્દી ખાઈ લે, બહુ ભૂખ લાગી છે ને? ગોમતીએ વહાલથી કાનાના માથે હાથ ફેરવતા કહ્યું. કાનાએ રોટલાને એક નાનો ટુકડો તોડ્યો, પણ પછી એના હાથ થંભી ગયા. એણે ઊંચું જોઈને ગોમતી સામું જોયું. એની માના કપડાં હજુ ભીના હતા. એનું શરીર ઠંડીથી કાંપી રહ્યું હતું અને ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો. માં, તું પણ ખાઈ લે ને, આપણે બે અડધો અડધો ખાઈએ. કાનાએ રોટલો માની સામે ધર્યો. માનું હૃદય ભરાઈ આવ્યું, પણ એને
આંસુ છુપાવતા હસીને ખોટું બોલ્યું, અરે ગાંડા, હું તો બહાર ગઈ હતી ને, ત્યારે જ રસ્તામાં મુખી બાપાના ઘરેથી થોડું ખાઈને આવી છું. મારું પેટ ભરેલું છે, આખો રોટલો તારો જ છે, તું ખાઈ લે. પણ 7 વર્ષનો કાનો પોતાની માને બહુ સારી રીતે ઓળખતો હતો. એને ખબર હતી કે એની માં એને જમાડવા માટે ખોટું બોલી રહી છે. એણે હઠ પકડી, ના માં, તું સાવ ખોટું બોલે છે, એ કંઈ નથી ખાધું. જો તું નહીં ખાય તો હું પણ આ રોટલો નહીં ખાઉં. એમ કહીને એણે થાળી બાજુ પર ધકેલી દીધી. ગોમતી સમજી ગઈ કે આ છોકરો માનશે નહીં. એણે કાન્હાના હાથમાંથી રોટલો લીધો. એમાંથી સાવ એક નાનો અમથો ચકલીની ચાંચ જેટલો કટકો તોડ્યો અને પોતાના મોંમાં મૂક્યો. જો મેં ખાધો ને, મારું પેટ ભરાઈ ગયું, હવે તું ફટાફટ ખાઈ લે. કાન્હાના જીવમાં જીવ આવ્યો. એણે ખુશીથી રોટલાનો મોટો કોળિયો ભર્યો, પણ હજુ એણે માંડ એક જ કોળિયો ખાધો હશે. ત્યાં અચાનક બહાર જોરદાર વીજળી કકડી. આખું ઝૂંપડું ધ્રુજી ઉઠ્યું અને એની સાથે જ એક ડરામણો અવાજ આવ્યો. પવનના ભારે સુસવાટા અને સતત વરસાદને કારણે ઝૂંપડાની લાકડાની છતનો એક મોટો હિસ્સો સીધો નીચે પડ્યો. ગોમતીએ જોયું કે છતનો વજનદાર થાંભલો સીધો કાન્હા પર પડી રહ્યો છે. એક પળનો પણ વિચાર કર્યા વગર ગોમતીએ કાન્હા પર છલાંગ લગાવી. એણે પોતાના વહાલ સોયા દીકરાને પોતાની બાહોમાં છુપાવી લીધો. ધૂળ અને કાદવથી આખું ઝૂંપડું ભરાઈ ગયું. કાન્હો તો માની ગોદમાં સુરક્ષિત હતો. એનો રોટલો પણ ઉછળીને ખૂણામાં પડ્યો હતો. પણ ગોમતીના માથા પર એ ભારે થાંભલો વાગ્યો હતો. એના માથામાંથી લોહીની ધાર વહેવા લાગી હતી. માં, શું થયું તને માં? તને બીક લાગે છે? કાન્હાએ રડતા રડતા પૂછ્યું. ગોમતી કંઈ જ બોલી શકી નહીં. એની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી. એણે પોતાની લોહીવાળા ધ્રુજતો હાથ કાન્હાના ગાલ પર મૂક્યો અને એકદમ ધીમા તૂટતા અવાજે બોલી, મારો દીકરો, પેલો રોટલો પૂરો ખાઈ લેજે હો. આટલું બોલતા જ ગોમતીનો હાથ નીચે પડી ગયો અને એ ઢળી પડી. કાન્હાની આંખો ફાટી ગઈ. બહાર વરસાદ હજુ ચાલુ હતો અને અંદર એક દીકરાની દુનિયા લૂંટાઈ ગઈ હતી. માં, ઉઠને માં. જો હું આખો રોટલો નહીં ખાઉં, અડધો તું ખાજે અને અડધો હું ખાઈશ, પણ તું એકવાર તારી આંખો તો ખોલ. કાન્હો ધ્રુજતા હાથે ગોમતીને હલાવી રહ્યો હતો. જે દ્રશ્યની આપણે વાર્તાની શરૂઆત કરી હતી એ જ આ ગોદારી ઘડી હતી. ગોમતીના માથામાંથી નીકળતું લોહી જમીન પર ભળી રહ્યું હતું, પણ એના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. જાણે પોતાના દીકરાને બચાવીને એને દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ હોય. 7 વર્ષના કાન્હાને હજુ મોત શું કહેવાય એની ખબર નહોતી. એ દોડીને ખૂણામાં પડેલો રોટલો લઈ આવ્યો. રોટલાનો નાનો ટુકડો તોડીને એણે ગોમતીના બંધ હોઠ પાસે રાખ્યો. માં, જો તું કાલની ભૂખી છે, એક બટકું ખાઈ લે ને. હું તને ક્યારેય હેરાન નહીં કરું, ક્યારેય જમવાની જીદ નહીં કરું, પણ તું કંઈક તો બોલ. કાન્હાના આંસુ રોટલા પર પડી રહ્યા હતા. એનો રડવાનો અવાજ બહાર પડતા વરસાદ અને વીજળીના કડાકામાં ક્યાંય દબાઈ જતો હતો. જ્યારે માં જરાય ન હલી ત્યારે કાન્હાના નાના મગજમાં એટલું સમજાઈ ગયું કે માને બહુ વાગ્યું છે. એણે કોઈ મોટો માણસની મદદ જોઈએ. 7 વર્ષનો એ નાનકડો જીવ બહાર ઘોર અંધારી રાતમાં ધોધમાર વરસાદમાં મદદ માટે દોડ્યો. બહાર ઘૂંટણ સુધી પાણી ભરાયેલા હતા. રસ્તામાં કોઈ દેખાતું નહોતું. કાદવમાં કાન્હાના નાના પગ વારંવાર લપસી જતા હતા. 2-3 વાર તો એ ખરાબ રીતે પડી ગયો. એના ગોઠણ સોલાઈ ગયા, કપડાં કાદવવાળા થઈ ગયા, પણ માને બચાવવાની ધૂનમાં એ ઊભો થઈને ફરીથી દોડવા લાગ્યો. એ સીધો ગામના મુખી રામજી બાપાના ઘરે પહોંચ્યો. કાન્હાએ જોર જોરથી દરવાજો ખખડાવ્યો. કોઈ દરવાજો ખોલો, મારી માને બચાવો. એ બોલતી નથી. એ સતત બૂમો પાડતો રહ્યો. થોડી વાર પછી રામજી બાપાએ દરવાજો ખોલ્યો. હાથમાં ફાનસ હતું. ફાનસમાં પીળા અંજવાળામાં એમણે જોયું તો એક નાનો છોકરો આખો કાદવથી ખરડાયેલો.
ધ્રુવતો ઊભો હતો. અરે કાના, તું અત્યારે અડધી રાતે આ વરસાદમાં અહીં શું કરે છે? તારી માં ગોમતી ક્યાં છે? મુખી બાપાએ નવાઈ પામીને પૂછ્યું. બાપા, મારા ઘરની છત પડી છે. મારી માં એની નીચે દબાઈ ગઈ છે. એ આંખો તો ખોલતી નથી. ચાલો ને એને દવાખાને લઈ જઈએ. કાનો રડતા રડતા મુખી બાપાના પગ પકડીને બેસી ગયો. રામજી બાપાનું દિલ આ બાળકની દશા જોઈને હચમચી ગયું. એમણે તરત જ પોતાના મોટા દીકરાને જગાડીને ગામના વૈદ્યરાજાને બોલાવ્યા. 4-5 માણસો હાથમાં ફાનસ અને લાકડીઓ લઈને કાનાના તૂટેલા ઝૂંપડા તરફ દોડ્યા. કાન્હો સૌથી આગળ હતો. એણે બસ પોતાની માને જલ્દી ઉઠાડવી હતી. ઝૂંપડામાં પહોંચીને બધાએ જોર કરીને પેલો વજનદાર લાકડાનો થાંભલો ખસેડ્યો. વૈદ્યરાજે નીચે બેસીને ગોમતીના કાંડાની નાળ તપાસી. કાન્હો 2 હાથ જોડીને શ્વાસ રોકીને ઊભો હતો. આખા ઝૂંપડામાં સોપો પડી ગયો હતો. વૈદ્યરાજે ઊંડો શ્વાસ લીધો. એમનો ચહેરો નિરાશ થઈ ગયો અને એમણે ધીમે રહીને મુખી બાપા સામે જોયું. વૈદ્યરાજે ભારે હૈયે નકારમાં માથું ધૂણાવ્યું. એમણે ધીમે રહીને મુખી બાપા સામે જોયું અને બોલ્યા, રામજી બાપા, હવે બહુ મોડું થઈ ગયું છે. ગોમતીના જીવનું પંખીડું ઉડી ગયું છે. માથામાં બહુ ઊંડો ઘા વાગ્યો અને શરીરમાંથી બધું લોહી વહી ગયું છે. છોકરાની માં હવે આ દુનિયામાં નથી રહી. આટલું સાંભળતા ઝૂંપડામાં સોપો પડી ગયો. ત્યાં ઊભેલા બધા માણસોની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. પણ 7 વર્ષનો કાન્હો આ દુનિયામાં ન રહેલું એટલે શું એનો મતલબ સમજતો નહોતો. એના માટે તો મોત શબ્દ સાવ નવો જ હતો. એણે વૈદ્યરાજાનો હાથ પકડીને પૂછ્યું, હે દાદા, મારી માં ક્યાં જતી રહી? એ તો અહીં જ સૂતી છે ને. તમે એને દવા આપો ને એટલે એ હમણાં બેઠી થઈ જશે. એ બસ થાકી ગઈ છે. એમાં ઉઠને હવે. જો આ દાદા શું બોલે છે. કાનાની આ ભોળી વાતો સાંભળીને મુખી બાપા જેવા કઠોળ કાળજાના માણસ પર ધ્રુસકે રડી પડ્યા. મુખી બાપાએ નીચે બેસીને કાન્હાને પોતાની છાતી સરખો સાંપી લીધો. બેટા કાન્હા, તારી માં હવે ભગવાન પાસે જતી રહી છે. હવે એ ક્યારેય નહીં આવે. બાપાનો અવાજ ફાટી ગયો હતો. કાન્હાએ બાપાને ધક્કો મારીને છોડાવ્યા. તમે બધા ખોટું બોલો છો. મારી માં મને મૂકીને ક્યાંય ન જાય. એણે મને વચન આપ્યું છે કે એ મારી સાથે જ જમશે. આ જુઓ, મેં એનો રોટલો પણ સાચવીને રાખ્યો છે. એમ કહીને કાન્હાએ ખિસ્સામાં સંતાડેલો રોટલો બહાર કાઢ્યો. રોટલો કાદવ અને કાન્હાના આંસુઓથી પલળી ગયો હતો. ધીમે ધીમે વરસાદ રોકાયો અને સવારનો સૂરજ ઉગ્યો. પણ કાન્હાના જીવનમાં તો જાણે કાયમ માટે અંધારું થઈ ગયું હતું. ગામના લોકો ગોમતીની અંતિમ વિદાયની તૈયારી કરવા લાગ્યા. ગામની બૈરાઓ આવીને ગોમતીના શબ પાસે બેસીને રડવા લાગી. કાન્હો એક ખૂણામાં ચૂપચાપ ઊભો હતો. એણે હજુ પણ એમ જ હતું કે આ બધા લોકો મારી માને જગાડવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે ગોમતીને લાકડાની નનામી પર સુવડાવવામાં આવી ત્યારે કાનાથી રહેવાયું નહીં. એ દોડીને પોતાની મા પાસે ગયો. એના હાથમાં હજુ પણ છેલ્લો રોટલો હતો. મુખી બાપા, મારી માને બહુ ભૂખ લાગી હશે. એને કાલનું કંઈ ખાધું નથી. મને આ રોટલો એને ખવડાવવા દો. આટલું કહીને કાન્હાએ રોટલાનો ટુકડો ગોમતીના હોઠ પાસે મૂક્યો. પણ બરાબર એ જ વખતે કાન્હાનો હાથ ગોમતીની બંધ મુઠ્ઠી પર પડ્યો. મુઠ્ઠી સહેજ ખુલી અને એમાંથી એવી એક વસ્તુ નીચે પડી જે જોઈને મુખી બાપા અને ત્યાં ઊભેલા આખા ગામની આંખો ફાટી ગઈ. બધાના શ્વાસ એક પળ માટે થંભી ગયા. ગોમતીના હાથમાંથી એવું તે શું પડ્યું હતું? ગોમતીની બંધ મુઠ્ઠીમાંથી એક જૂના ભીના કપડાના ટુકડામાં વીંટાયેલો એક વસ્તુ જમીન પર પડી. મુખી બાપાએ ધ્રુસતા હાથે એ નાનકડી પોટલી ઉપાડી અને ધીમેકથી ખોલી. અંદર બીજું કંઈ નહીં પણ ગોળનો એક નાનકડો ટુકડો હતો. આ જોઈને મુખી બાપા ચોંકી ગયા. એમણે તરત જ યાદ આવ્યું કે ગઈકાલે સાંજે જ્યારે ગોમતી વરસાદમાં ભીંજાતી એમના ઘરે આજીજી કરવા આવી હતી ત્યારે એમણે અનાજ તો નહોતું આપ્યું.
પણ કાના માટે આ ગોળનો કટકો પકડાવ્યો હતો. માની મમતા તો જુઓ. આખી રાત પોતે ભૂખી રહી, પણ એને એક ગોળ પોતે ખાવાને બદલે પોતાના દીકરા માટે સાચવી રાખ્યો હતો. એ વિચારતી હતી કે કાન્હો જ્યારે પેલો સૂકો રોટલો ખાશે ત્યારે એને ગળે સહેલાઈથી ઉતરે, એટલે આ ગોળ કામ લાગશે. મોત સામે ઊભું હતું. છતનો વજનદાર થાંભલો માથા પર પડ્યો હતો. વેદનાનો પાર નહોતો, છતાં પણ એ માએ પોતાના વહાલ જોયા દીકરા માટેનો એ ગોળનો કટકો છેલ્લી ઘડી સુધી મુઠ્ઠીમાં જકડી રાખ્યો હતો. હે ભગવાન, કેવી આખી કસોટી કરી હતી આ ગરીબ મા દીકરાની. મુખી બાપાના મોઢેથી ડૂસકું મુકાઈ ગયું. ઝૂંપડામાં અને બહાર ઊભેલા દરેક માણસની આંખો ચોધાર આંસુએ રડી રહી હતી. જે લોકોએ ગઈકાલે ગોમતીને મદદ કરવાની ના પાડી હતી, તેઓ આજે પસ્તાવાની આગમાં બળી રહ્યા હતા. સૌને લાગી રહ્યું હતું કે આ એક માનું નહીં, પણ ગામની માણસાઈનું મોત થયું છે. કાન્હાએ એક ગોળનો ટુકડો જોયો. એની નાની આંખોમાંથી પણ હવે આંસુની ધાર વહેવા લાગી હતી. ભલે એ હજુ મોતને પૂરેપૂરું નહોતો સમજતો, પણ એટલું તો સમજી ગયો હતો કે એની માં હવે ક્યારેય એની સાથે વાતો નહીં કરે, ક્યારેય એને વહાલથી ખોળામાં નહીં સુવડાવે. એણે એક ગોળનો ટુકડો અને પેલો છેલ્લો રોટલો ગોમતીના બંને હાથમાં મૂકી દીધા. માં, તું આ ગોળ અને રોટલો તારી સાથે જ રાખજે. જ્યારે તને ભૂખ લાગે ત્યારે ખાઈ લેજે હો. હું હવે ક્યારેય જમવાની જીદ નહીં કરું. કાન્હાના આ બોલ સાંભળીને તો પથ્થર દિલનો માણસ પણ પીગળી જાય. ગામના યુવાનોએ ભારે હૈયે નનામી ઉઠાવી. રામ બોલો ભાઈ રામ ના અવાજ સાથે ગોમતીની અંતિમ યાત્રા શરૂ થઈ. કાન્હો પણ મુખી બાપાની આંગળી પકડીને સ્મશાન તરફ ચાલી નીકળ્યો. વરસાદ સાવ બંધ થઈ ગયો હતો, પણ આજે આખા ગામની આંખો વરસી રહી હતી. રસ્તામાં બધા લોકો ચૂપ હતા. માત્ર કાનાના ધીમા ડૂસકાનો અવાજ જ સંભળાતો હતો. સ્મશાનમાં પિતા ગોઠવાઈ ગઈ. મુખી બાપાએ કાનાના હાથમાં અગ્નિ આપવા માટે સળગતું લાકડું પકડાવ્યું. 7 વર્ષના દીકરાએ ધ્રુસતા હાથે પોતાની માને મુખાગ્નિ આપી. અગ્નિની જ્વાળાઓ આકાશ તરફ જવા લાગી. કાન્હો બસ એ જ્વાળાઓને જોઈ રહ્યો હતો. એના મનમાં શું ચાલી રહ્યું હતું એ કોઈ સમજી શકતું નહોતું. ધીમે ધીમે શમશાનમાંથી બધા લોકો વિખરાવા લાગ્યા. મુખી બાપા કાન્હાને પોતાના ઘરે જવા માટે આગળ વધ્યા, પણ કાન્હો પોતાની જગ્યાએથી એક ડગલું પણ હલ્યો નહીં. એણે મુખી બાપા સામે જોયું અને એક એવો સવાલ પૂછ્યો જેણે મુખી બાપાનો અંદરથી હથ મચાવી દીધા. પિતાની જ્વાળાઓ તરફ જોઈને રહેલા કાન્હાએ પોતાની માસૂમ આંખોથી મુખી બાપા સામે જોયું. એની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં એક અજીબ શાંતિ હતી. એણે મુખી બાપાનો હાથ પકડીને પૂછ્યું, બાપા, ભગવાનના ઘરે બહુ બધો લોટ અને ગોળ હશે ને? મારી માને ત્યાં કોઈ પોતાના ઘરેથી ધક્કો મારીને કાઢી તો નહીં મૂકે ને? એણે ત્યાં ધોધમાર વરસાદમાં બીજાના ઘરમાં કચરા પોતા તો નહીં કરવા પડે ને? જો ભગવાન પાસે ખાવાનું ન હોય તો મારી માને કહેજો કે પાછી આવી જાય. હું મોટો થઈને કામ કરીશ, પૈસા કમાઈશ અને મારી માને ખવડાવીશ. હું એને ક્યારેય ભૂખી નહીં રહેવા દઉં. આ સવાલ સાંભળીને મુખી બાપાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. 7 વર્ષના એ અણસમજુ બાળકની આ ભોળપણ ભરેલી વાતો એમના હૃદયમાં ટુકડા કરી નાખ્યા. આજુબાજુ ઊભેલા 2-4 માણસો જે હજુ સ્મશાને જ રોકાયા હતા, તેઓ પણ પોતાનું મોં સંતાડીને ધ્રુસકે રડી પડ્યા. મુખી બાપાથી હવે રહેવાયું નહીં. તેમણે કાન્હાને ઉચકી લીધો અને તેને પોતાની છાતી સરખો સાંપી લીધો. ના બેટા કાન્હા, ભગવાનના ઘરે કોઈ વાનાની કમી નથી હોતી. ત્યાં તારી માને બહુ જ સુખ મળશે. એને ક્યારેય કોઈ કામ નહીં કરવું પડે અને એ ક્યારેય ભૂખી નહીં રહે. બાપાએ પોતાના આંસુ છુપાવતા અને રડતા અવાજે માંડ જવાબ આપ્યો, પણ મુખી બાપાનું મન અંદરથી ભયંકર રીતે કોરાઈ રહ્યું હતું. એમને પોતાની અને આખા ગામની
મોટી ભૂલ સમજાઈ ગઈ હતી. એક ગરીબ લાચાર માની આખા ગામે કેટલી મોટી અવગણના કરી હતી એનો પસ્તાવો એમને બાળી રહ્યો હતો. એમણે કાનાના વહેતા આંસુ પોતાના ખેસથી લૂછ્યા અને સ્મશાનની બહાર નીકળતા એક બહુ મોટો નિર્ણય લીધો. ગામના ચોરે પહોંચીને મુખી બાપા ઊભા રહી ત્યાં ભેગે થયેલા તમામ લોકોને ઉદ્દેશીને એમણે ભારે અવાજે કહ્યું, સાંભળો ગામવાળાઓ, આજે આપણે બધાએ ભેગા મળીને એક ગરીબ માનો જીવ લીધો છે. હા, આ આપણા સૌનું જ પાપ છે. હવે હું આ પાપનું પ્રાયશ્ચિત કરીશ. સાંભળી લેજો બધા, આજથી હું આ કાનો મારો દીકરો છે. મારા ઘરમાં જે હક મારા પોતાના સગા દીકરાનો છે એ જ હક હવેથી આ કાનાનો રહેશે. આને હું કોઈ દિવસ અનાજની કે પ્રેમાળ હૂંફની કમી નહીં આવવા દઉં. મુખી બાપાના આ શબ્દો સાંભળીને આખું ગામ સમ થઈ ગયું. કોઈના મોંમાંથી એક શબ્દ ન નીકળ્યો. કાનાને ઘર અને નવો પરિવાર મળી ગયો હતો, પણ કાનાના મન માટે તો એની આખી દુનિયા એની માં જ હતી, જે હવે રાખ બની ગઈ હતી. એ જ રાત્રે જ્યારે મુખી બાપાના ઘરમાં બધા જમવા બેઠા ત્યારે કાનાની થાળીમાં ગરમા ગરમ ઘી ચોપડેલી રોટલી, 2-3 જાતના શાક, દાળ ભાત અને મીઠાઈ પીરસવામાં આવી. મુખી બાપાના પત્નીએ કાન્હાને માથે હાથ ફેરવીને જમવા આગ્રહ કર્યો. કાનાએ ભરેલી થાળી સામે જોયું. એની આંખો સામે તરત જ પેલો કાચી માટીની તાવડીમાં શેકાયેલો કાદવવાળો માના હાથનો બનેલો છેલ્લો રોટલો અને પેલો મુઠ્ઠીમાં સંતાડેલો ગોળનો ટુકડો તરવરી ઉઠ્યા. કાન્હાએ ધીમે રહીને એક રોટલીનો ટુકડો તોડ્યો. એની આંખોમાંથી 2 આંસુ ટપકીને થાળીમાં પડ્યા. એણે ખુલ્લી બારીમાંથી આકાશ સામું ચમકતા તારાઓ તરફ જોઈને એકદમ ધીમા અવાજે કહ્યું, માં, તું પણ ખાઈ લેજે હો. એક માનો અતૂટ પ્રેમ, એનો ત્યાગ અને એનો ઘડેલો એ છેલ્લો રોટલો કાનાના મનમાં આખી જિંદગી માટે અમર થઈ ગયા. દુનિયાની કોઈ પણ અમીરી કે 56 ભોગ એક માના એ છેલ્લા રોટલાની તોલે ક્યારેય ન આવી શકે. મિત્રો, આ દુનિયામાં માના પ્રેમની કોઈ કિંમત નથી હોતી. પોતાના જીવના જોખમે પણ એ પોતાના સંતાનને ભૂખ્યું નથી સુવા દેતી. કાન્હાની માં ગોમતી ભલે આ દુનિયા છોડીને ગઈ, પણ એનો પેલો છેલ્લો રોટલો અને ગોળનો કટકો આપણને એક બહુ મોટો પાઠ ભણાવી ગયો. જો આપણે બધાને થોડીક માણસાઈ બતાવી હોત તો કદાચ કોઈ કાનાને પોતાની માં ગુમાવવી ન પડત. જો આ વાર્તા સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ ગઈ હોય અને હૃદય પરસી ગયું હોય તો કોમેન્ટમાં તમારી વહાલી માં માટે 2 શબ્દ જરૂર લખજો. આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. આવી જ હૃદયસ્પર્શી અને જીવનનો પાઠ ભણાવતી વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલ સ્ટોરી ઓફ જયુભાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ. આવજો.